રોહિંગ્યા પેલા તેતરા સાથે પડી છે આ બધું ખરેખર નહોતું તો ભાઈ પહેલે ફોટોગ્રાફી લીધી આ જે પશ્ચિમ બંગાળમાંથી ઘૂસીને દિલ્હીમાં તો પંજાબ આવ્યા તે પંજાબમાંથી ગુજરાતમાંથી ભરૂચમાં મરે છે રોહિંગ્યા સામ્રાજ્ય જો ભાઈ જેથી આપણા વિસ્તારમાં વાલિયામાં જગ્યા તમે સમજો કે તમને ખબર પડે રોહિંગ્યા હે ભરૂચ લોકસભા બેઠક ઉપર સૌની નજર છે, કારણ કે એના આમ આદમી પાર્ટી તરફથી ચૈતર વસાવા લડી રહ્યા છે તો બીજી તરફ ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ઉતાર્યા છે. આક્ષેપ પ્રતિ આક્ષેપોની રાજનીતિ આ બેઠક ઉપર શરૂ થઈ ગઈ છે. ત્યારે મનસુખ વસાવાએ આક્ષેપ કર્યા હતા કે ચૈતર વસાવા સાથે રોહિંગ્યાઓ ફરે છે. એના માટે પ્રતિક્રિયા લઈશું. ચૈતરભાઈ, મનસુખભાઈ આક્ષેપ કર્યા કે રોહિંગ્યા આપની સાથે ફરે છે, શું કહેશો? હું વાગરા, ભરૂચ અને જંબુસર વિસ્તારમાં ગયો હતો ત્યારે મારી સાથે કોંગ્રેસના ત્યાંના સ્થાનિક અગ્રણીઓ ફરતા હતા અને અમારી સ્વાભિમાન યાત્રાના એ લોકોનો સહકાર રહ્યો અને એમણે સ્વાગત કર્યું અને ખૂબ લોકોનું પણ સમર્થન મળ્યું. ત્યારે મુસ્લિમ સમાજ મારી સાથે આવ્યો અને એમના આગેવાનો મારી સાથે હતા જેમને મનસુખભાઈ વસાવાએ રોહિંગ્યા કહ્યા છે. ત્યારે મનસુખભાઈ વસાવાને મુસ્લિમ સમાજ આવનાર લોકસભાની ચૂંટણીમાં એનો જવાબ આપવાના છે અને મનસુખભાઈ અવારનવાર ટીકા ટિપ્પણીઓ કરે છે. એના કરતાં મનસુખભાઈએ 30 વર્ષમાં શું કામ કર્યા છે એ લોકો સમક્ષ મૂકવા જોઈએ અને એ કામ થકી એમણે મત માંગવા જોઈએ. ચૈતરભાઈની ટીકા ટિપ્પણી કરવાથી મનસુખભાઈને મત મળવાના નથી. ચૌધરી, ખાસ કરીને સુલેમાન પટેલ જે વાગરા મત વિસ્તારમાં લડી ચૂક્યા છે કોંગ્રેસ તરફથી, મુસ્લિમ મત વિસ્તારની અંદર ખાસ સારી એવી પકડ છે, કારણ કે વાગરાની અંદર મુસ્લિમોનું મત ક્ષેત્ર વધારે છે. એ અપક્ષ લડવાની જાહેરાત કરી ચૂક્યા છે, શું કહેશો? એમને કેવી રીતે મનાવશો? કોંગ્રેસ હાઈકમાન્ડ એમના શક્તિસિંહ સાથે પણ મારી વાત થયેલી છે અને ત્યાંના સ્થાનિક જેટલા પણ કોંગ્રેસના પદાધિકારીઓ છે એમની સાથે અમારી સંયુક્ત બેઠક પણ હમણાં થઈ છે. 2-3 આગેવાનોની નાની મોટી કોંગ્રેસના અગ્રણીઓ સાથે નારાજગી છે એ અમારી ટેલિફોનિક વાત થઈ છે. ટૂંક સમયમાં અમારી બેઠક થશે. જે પણ એમનું મન દુઃખ થયું હશે અમે બધા સાથે રહીને એનું નિવારણ લાવીશું અને આવનાર દિવસોમાં ઇન્ડિયા એલાયન્સના તમામ સાથીઓ એક ટીમ બનીને ભરૂચ લોકસભામાં ઉતરીશું અને ભરૂચ લોકસભા અમે જીતીશું. જૂના સાથીદાર મહેશભાઈ ભાજપમાં જોડાઈ ગયા છે, છોટુભાઈએ નવા પક્ષની જાહેરાત કરી છે, શું લાગે છે એનાથી કઈ ફરક પડશે? આજે ચૈતરભાઈ આદિવાસી સમાજનો દીકરો જ્યારે લોકસભામાં ઊભો રહે છે ત્યારે ભાજપ તોડજોડની નીતિ કરે છે, લોભ લાલચ આપીને, અને ઘણા લોકોને આમ આદમીમાંથી અને બીટીપીને પણ મહેશભાઈ વસાવાને પણ એ લોકોએ જોડી લીધા છે. ચૈતરભાઈને રોકવા માટે તમામ પ્રકારના પ્રયત્નો આજે થઈ રહ્યા છે, પણ ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકો એકદમ ઝીણવટપૂર્વક જોઈ રહ્યા છે અને સમજી રહ્યા છે કે શું ચાલી રહ્યું છે. ત્યારે મહેશભાઈના જવાથી ચૈતરભાઈને કોઈ ફેર પડવાનો નથી. છોટુભાઈ વસાવા સાહેબ તો અમારા ગુરુ છે. આવનાર દિવસોમાં એમને મળી એમના માર્ગદર્શનથી અમે આગળ વધવાના છે. હું ટૂંક સમયમાં એમના આશીર્વાદ લેવા પણ જવાનો છું. કેજરીવાલજી આજે આવ્યા હતા અને આપણે નિર્ધાર કર્યો કે 50,000થી વધુ મતોથી જીતશું, તો કઈ રીતનું આખું શું એ કરશો? તમે જોઈ શકો છો ભાજપનો એટલો બધો વિરોધ છે ભરૂચ સંસદીય ક્ષેત્રમાં. નર્મદા નદીનું પૂર આવ્યું, એમાં હજારો ઘરો નાશ થઈ ગયા, એમને વળતર નથી મળ્યું. નેશનલ હાઈવેમાં 32 ગામોની જમીનો સંપાદન કરી લેવામાં આવી, એનું વળતર નથી મળ્યું. આટલી મોટી જીઆઈડીસીમાં યુવાનોને રોજગારી નથી અને જે શ્રમિકો છે એનું શોષણ થાય છે. શાળાઓમાં માસ્તરો નથી, ઓરડાઓ નથી, અને પછી પણ આ લોકો એમનો ઘમંડ એટલું બોલે છે કે અમે 5 લાખની લીડથી રમતા રમતા જીતીશું. ત્યારે અમે એમના જેમાં ઘમંડી નથી, અમે તો જમીની લેવલના નેતા છે. અમને લોકો પર ભરોસો છે કે અમે 50,000ની લીડથી આ બેઠક જીતીશું. તો જે પ્રકારે આ બેઠક ઉપર ચૈતર વસાવા અને મનસુખ વસાવાની જે લડાઈ ચાલી રહી છે, આજે અરવિંદ કેજરીવાલની હાજરીમાં તે 50,000ની લીડથી આ બેઠક જીતવા માટેની ત્યાં સ્ટેજ ઉપરથી આહવાન કર્યું છે. ત્યારે હવે આ જે બેઠકનો જંગ છે તે રસાકસી ભર્યો થયો છે. કેમેરામેન જીતેન્દ્ર રાજપૂત સાથે દિગ્વિજય પાઠક, વડોદરા, ગુજરાત.